પાછળની સાઈડ જો ભાઈ આપણી રામપ્યારી ઉભેલી છે ભાઈ. આપણા મિત્રો અને પરિવારજનો ઘણા બધા મળવા માટે આવ્યા છે ભાઈ. હર હર મહાદેવ. નમો નારાયણ. સારું સારું લ્યો સારું બોલો બધાને ભાઈ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર. दिल से प्रार्थना करूंगी मेरे भोलेनाथ तेरे साथ. હર હર મહાદેવ મહાદેવ. તો મહાદેવ તો આપણે યાર છે જ. થેન્ક યુ. સો નમામિ દેવી નર્મદે ને આખા ગુજરાતની જીવાદોરી માં નર્મદા મૈયા. તો જો ભાઈ ફિલહાલ ભાઈ હું છું હાઈવે ઉપર અને ફાઇનલી ભાઈ વરસાદ બી શરૂ થઈ ગયો છે. એકવાર જો ત્યાં આપણી ગાડી છે દૂર આપણે ત્યાં ઊભેલી છે ભાઈ રોડ ઉપર. જો તમને દેખાતી હશે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોની અંદર. તો ભાઈ ફાઇનલી આજે 15મી ઓગસ્ટ થઈ ગઈ છે ને આપણે આપણી રાઈડની શરૂઆત કરવાની છે. તો જો ઓલમોસ્ટ આપણી ગાડી વગેરે છે બધું રેડી વગેરે થાય છે ભાઈ. તો રામપ્યારીને આપણે આગળ મૂકી દીધી છે અને આપણા બેગ વગેરે અને એવું બધું લાગે છે ને મમ્મી હેલ્પ કરે છે. હારે તાવો સેટઅપ છે ફિલહાલ. તો બસ ફટાકથી આપણી ગાડી વગેરે રેડી કરીને ફાઇનલી આપણે જવાના છે કરમનાથ મહાદેવ અને ત્યાંથી પછી આપણે નીકળવાના છીએ. ઘણા બધા લોકો મળવા માટે બી આવવાના છે. તો બસ ચાલો ફટાકથી ગાડી વગેરે રેડી કરી અને નીકળીએ. જો બધા ઊભા છે ભાઈ શેરીની અંદર. જય માતાજી. જય મહાદેવ. તો જો ભાઈ એટલા બધા લોકો આપણને ભાઈ બધા આસપાસ દેખાય છે ભાઈ. તો ભાઈ ફાઇનલી આપણી જે યાત્રા છે શરૂ કરવાની છે. આપણે તો ઘરેથી તો ફિલહાલ આપણે નીકળીએ છીએ. સીતારામ. મહાદેવ મહાદેવ. તો ચાલો ભાઈ નીકળીએ. જુઓ તમને ઉપર બી બધા દેખાઈ જશે. તો બસ ચાલો આપણી યાત્રા શરૂ કરીએ. અને સૌથી પહેલાં મેન અહીંથી આપણે જશું કરમનાથ મહાદેવ અને કરમનાથ મહાદેવ આપણે બધાને મળી અને ખાસ કરીને મહાદેવના દર્શન કરીને આપણી યાત્રા કરીએ શરૂ. હર મહાદેવ. ચાલો તો હર હર મહાદેવ. બધા આપણને ભાઈ શું કહેવાય કે યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી છે અને બધાના આશીર્વાદ છે. આરે તો આપણે નીકળીએ અને ફટાકથી આપણે પહોંચીએ ભાઈ કરમનાથ મહાદેવ. તો ચાલો હવે સીધા આપણે જો શેરીની બહાર નીકળે ને કરમનાથ મહાદેવ જ મળીએ. ફાઇનલી કરમનાથ મહાદેવ પહોંચી ગયા છે. જો પાછળની સાઈડ પર તમને મંદિર વગેરે દેખાતું હશે. આ સાઈડ આપણી ગાડી ત્યાં મુકાઈ દીધી છે અને જો આ બધા આપણા મિત્રો અને પરિવારજનો ઘણા બધા મળવા માટે આવ્યા છે ભાઈ. કિરણભાઈ ને બધા ભાઈ. તો ખૂબ ખૂબ આભાર ભાઈ બધાનો આવ્યા છે એ માટે. ધન્યવાદ. ભાઈ ને બધા તો છે જ. બાકી તો હું કે હરિભાઈ બે મને જ જવાના. જો બાકી તો ભાવેશભાઈ ને ઘણા બધા આવ્યા છે. મિત્રો મંડળ છે ઘણા બધા. પપ્પા છે, મમ્મી છે બધા. તો હજુ દર્શન કરવા જવાના બાકી છે. તો ફટાકથી પહેલાં આપણે દર્શન વગેરે કરી આવે. ત્યાં સુધીમાં અમુક લોકો કોઈ આવવાના બાકી હોય તો આવી જાય. પણ આજે યાત્રાની ભાઈ શુભકામનાઓ દેવા માટે આવ્યા છે. તો ભાર્ગવભાઈ છે, રાજુભાઈ છે ભાઈ. તો બધા આપણને શુભકામના દેવા આવ્યા છે. ફટાકથી આપણે જઈએ છીએ મંદિર તરફ ભાઈ દર્શન કરવા માટે. જોઈ લો ભાઈ ફાઇનલી ભાઈ મહાદેવના દર્શન કરી લો એકવાર. અને બાકી તો પછી તમને જેટલી બી જ્યોતિર્લિંગ છે બધી જ્યોતિર્લિંગના દર્શન વગેરે કરવા બતાવવાનો છું. બાકી અત્યારે તમે જોઈ લો કરમનાથ મહાદેવના ભાઈ દર્શન વગેરે તમે કરી લો. જો સરસ મજાનું મંદિર વગેરે દેખાય છે. હર હર મહાદેવ. નમો નારાયણ. જાઉં છું 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવા માટે. તો 12 જ્યોતિર્લિંગની યાત્રા કરીશું મારી ગાડી ઉપર. કોઈ વાંધો તમારી યાત્રા સફળ કરવાના રહે મનોકામના બરોબર. મહાદેવ લ્યો અત્યારે કરમનાથના દર્શન કરી લો. કરમનાથના મહાદેવથી જ શરૂઆત કરવાની છે અને મહાદેવ પાસે જઈએ છીએ. હર હર મહાદેવ. ફાઇનલી આપણા કરમનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે અને દર્શન વગેરે કરીને આવી ગયા છીએ આપણે બહાર. મને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો બધા ભાઈ. ફૂલ સપોર્ટ કરજો. સારું ચાલો ભાઈ. તો ભાઈ તો ફાઇનલી આપણી ગાડી વગેરે છે ઓલ સેટ થઈ ગયું છે બધું. તો ફાઇનલી આપણે નીકળવા માટે તૈયાર થઈ ગયા છે કરમનાથ મહાદેવ. અને જો મમ્મી વગેરે બધા ઊભા છે, બધા દર્શન કરી લીધા છે. અને જો ભાઈ એટલા બધા લોકો આપણને ભાઈ યાત્રા માટે શુભકામનાઓ દેવા માટે આવ્યા છે. તો બધાનો ભાઈ ખૂબ ખૂબ આભાર.
ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ અહીંયા આવ્યા માટે. ચાલો ભાઈ, ચોક્કસ ભાઈ. હા નહીં ચોક્કસ ફોન મેસેજ નાખતો રહીશ બધાને. સારું ચાલો ભાઈ, બધા હર હર મહાદેવ. મહાદેવ આપણી યાત્રાની છે ભાઈ, આપણે શુભ શરૂઆત કરીએ છીએ ફાઇનલી. જય હો પ્રભુ, હર હર મહાદેવ, જય હો કર્મનાથ મહાદેવ, જય હો બજરંગબલી. તો જુઓ ભાઈ, આગળ ભાઈ છે ભાઈ, શૂટ વગેરે કરી રહ્યા છે અને આપણે ભાઈ ફાઇનલી આપણી યાત્રા છે એની શુભ શરૂઆત કરી દીધી છે ભાઈ. બધા આવ્યા ભાઈ, જેટલા બધા લોકો ભાઈ આવ્યા મને જોઈ રહ્યા છે મારી યાત્રા માટે, બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ બધો તમે પ્રેમ અને સપોર્ટ આપ્યો છે અને આખી યાત્રા દરમિયાન હજી તમારે પ્રેમ અને સપોર્ટ આના કરતાં વધારે બી આપવાનો છે. સારું ચાલો ભાઈ, હર હર મહાદેવ, મળ્યા. હા ભાઈ, આવ્યા છે ભાઈ સરથાણા જકાત નાકા ભાઈ રામદેવ ઓટો ગેરેજમાં, આપણા ભાઈ મોટા ભાઈ મયુરભાઈ પાસે. તો જો મયુરભાઈ ફટાફટ ગાડીનું એક નાનું મોટું કાંઈ ચેકિંગ છે, લાસ્ટ ચેકિંગ કમ્પ્લીટ કરી દઈ છે અને ફટાકથી આપણે પાછા હમણાં રવાના થઈ જઈએ છીએ. અત્યારે ફિલહાલ જે ટાઈમ છે ભાઈ થઈ ગયો છે સમથિંગ 10:30નો. તો આપણા મોટા ભાઈ છે ભાઈ, આપણે બહુ બધી ગાડીમાં હેલ્પ કરી છે. આખી ગાડી ભાઈ કામ જે મિકેનિકલ છે ને ગાડીનું આપણું બધું ભાઈ રામ પ્યારીનું ભાઈ હમણાં જ કર્યું છે અને બીજા એક ભાઈ બી આપણને મળ્યા છે ભાઈ. આપણે કામરેજ પહોંચી ગયા છીએ. જો કામરેજ 4 રસ્તા આવી ગયા છે અને ફિલહાલ આપણે ભાઈ કામરેજને કહીએ છીએ અહીંયાથી બાય અને ખબર નહીં ભાઈ પાછા આપણે કામરેજ સુરત એન્ટર ક્યારે કરીએ, કેટલા મહિના પછી. અગર આપણી રાઈડ ઓલમોસ્ટ મતલબ સંપૂર્ણ થશે તો 3 મહિના બી કદાચ થઈ શકે ભાઈ. તો ચાલો કામરેજ અને સુરતને બી આપણે કહીએ છીએ બાય અને સુરતે બહુ બધો પ્રેમ આપ્યો છે ને હંમેશા આવો પ્રેમ વરસાવતા રહેજો ભાઈ. તો ધન્યવાદ બધાને આવો પ્રેમ આપવા માટે. સુરત ભાઈ ડે 1ની ભાઈ શરૂઆત થઈ ગઈ છે અને જુઓ ભાઈ આવો કંઈક સરસ મજાની રાઈડ વગેરે શરૂ કરી દીધી છે આપણે. તો ભાઈ ઘણો સમયની ભાઈ મારી ડ્રીમ રાઈડ હતી એ ભાઈ કરવા જઈ રહ્યો છું ભાઈ. મનની અંદર ભાઈ ઘણા બધા ભાઈ એક્સાઇટમેન્ટ છે, નાના મોટો ડર છે, બહુ બધી વસ્તુ ભાઈ, ઘણી બધી મિક્સ ફિલિંગ છે ભાઈ. તમને ડાયરેક્ટ તો કહીને ભાઈ ના આપણે બતાવી શકીએ કે હું તમારા મનમાં ફિલિંગ વગેરે છે ભાઈ. તો ભાઈ ફાઇનલ આપણે કામરેજ ટોલ પ્લાઝા પર પહોંચી ગયા છીએ અને ત્યાં આપણને ભાઈ માસી મળી ગયા છીએ. તો જય માતાજી બધાને. તો આની પહેલાં ભાઈ જે મારી રાઈડ કરી હતી મેં ત્યારે બી અહીંથી હું ગયો ત્યારે ભાઈ માસીના આશીર્વાદ લઈને ગયો તો. અહીંયાથી કયા માસી મને આશીર્વાદ આપે ખબર નહીં, રાત્રે નીકળ્યો તો અહીંયાથી. માતાજી, હું અત્યારે સુરતથી નીકળું છું અને હું 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ યાત્રા એટલે સંપૂર્ણ ભારત કરવાનો છું મારી ગાડી ઉપર અને હું આજે નીકળ્યો છું. તો આશીર્વાદ આપો કે બસ હું બધી મારી યાત્રા છે પૂરી કરું આખી. दिल से प्रार्थना करूंगी मेरे भोलेनाथ तेरे साथ. હર હર મહાદેવ મહાદેવ. તો મહાદેવ તો આપણે યાર છે જ. થેન્ક યુ સો મચ. ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા કેબલ બ્રિજ ઉપર. જો નર્મદાનો ભાઈ કેબલ બ્રિજ છે અને પાછળ ભાઈ તમને સરસ મજાની ભાઈ દેખાવાની છે નર્મદા. એવો નમામિ દેવી નર્મદે, સુરતની આખા ગુજરાતની જીવાદોરી માં નર્મદા મૈયા. આવું નામ છે. નર્મદાનું બીજું નામ ભાઈ રેવા બી છે. તો ગુજરાતમાં આવે ત્યારે એને નર્મદા કહેવાય છે અને મધ્યપ્રદેશમાં એનું નામ રેવા છે. તમે સોંગ બી સાંભળ્યું હશે. મહારેવા રેવા તારું પાણી નિર્મળ, થળથળ વહેતું જાય તાર પાણી. આવું નમામિ દેવી નર્મદે છે. ચાલો આગળ આપણે જઈએ. ભરૂચ ભાઈ આપણે પહોંચી ગયા છે. તો ફિલહાલ જે ટાઈમ થયો છે ને એ ભાઈ થયો છે 12:15 અને 12:15 એટલે સમજો ને તમે 10:30 અને ટૂંકમાં આપણે 1.5 કલાક ગાડી ચલાવી છે ને 1.5 કલાક ગાડી ચલાવે પછી ફાઇનલી જો આપણી ગાડી આ પડેલી છે અને પાછળ તમને દેખાતું છે ભાઈ. તો ઠાકરધણી ભાઈ આ હોટેલ છે અને આ આગળ ભાઈ ભરૂચ રહી ગયું. તો ભાઈ ભરૂચ ગુરુદ્વારાની એક્ઝેક્ટ સામે ભાઈ એક હોટેલ છે, ત્યાં આપણે થોડો ઘણો આરામ કરી લઈએ, પાણી બ્રેક લઈ લઈએ. જે બી લોકોએ ભાઈ મને સપોર્ટ કર્યો બધાની સ્ટોરી વગેરે કંઈ એડ કરવાનું છે સ્ટોરી વગેરે એડ કરી દઈએ ફાઇનલી. ચાલો આવું કંઈક સીન છે. તો ભાઈ ફિલહાલ વાગી ગયા છે સાંજના 4 અને ભાઈ ફિલહાલ ભાઈ હું પહોંચ્યો છું બોરસદ. પાછળની સાઈડ જો ભાઈ આપણી રામપ્યારી ઊભેલી છે ભાઈ જો. ઓકે. અને પાછળ ભાઈ એક નાનું એવું મંદિર જેવું હતું આ ગામ છે અને આ સાઈડ ભાઈ મેન હાઈવે છે. તો હાઈવેથી ભાઈ નીચે નાનો એવો રસ્તો છે ને ત્યાં ઉતરી અને મંદિર મેં જોયું. તો બહુ સરસ મજાની ભાઈ જગ્યા છે અને આ મંદિર ચુડેલ માતાનું મંદિર છે ભાઈ. આ શું વાત છે ભાઈ. તો ભાઈ ફિલહાલ 200 કિલોમીટર મેં રન કાપી નાખ્યો છે મારો. 200 કિલોમીટર કવર થઈ ગયું છે ને બાકી છે માત્ર 150 કિલોમીટર. બસ ભાઈ થોડી વાર આપણે અહીંયા બેઠી ગયા છે ચુડેલ માતાના મંદિર ઉપર અને જો પાછળની સાઈડ મંદિર છે અને મસ્ત સરસ મજાના ભાઈ આપણે એક બે ગુલાબી હતા તો ભાઈ ગુલાબી વગેરે ખાઈ લઈએ. તડકો ઘણો હતો ભાઈ
ગુલાબી હવે ગરમ થઈ ગયા છે આખા. ને અત્યારે 4 વાગી ગયા છે. સવારે 6 વાગે આપણે 7 વાગે આસપાસ સવારે નાસ્તો કર્યો, પછી કાંઈ ખાધું નથી. આપણે કન્ટિન્યુ 200 કિલોમીટર ગાડી ચલાવી છે. અહીંયાથી 150 કિલોમીટર છે સાળંગપુર. તો ફટાકથી આપણે અહીંયાથી આગળ નીકળીશું અને રસ્તામાં તમને સરસ મજાના શોર્ટ્સ વગેરે જોવા મળી જશે, તે તમે એન્જોય કરો. જો ભાઈ ફિલહાલ હું ભાઈ બોરસદ હાઈવે ઉપર છું. તો બોરસદ તારાપુર જે હાઈવે છે તમે જોઈ લો, આવો સરસ મજાનો ભાઈ હેવી હાઈવે છે. અને ફિલહાલ ભાઈ વાગ્યા છે સાંજના 5. તો ખાલી એકવાર તમે વાતાવરણ જો ભાઈ, શું ખૂબસૂરત નજારો દેખાય છે ભાઈ. તો ખૂબસૂરત નજારાની સાથે સાથે ભાઈ સારો એવો પવન બી છે. તો રાઈડ કરવાની ભાઈ શું મજા આવે છે જોરદાર. અને જો ભાઈ સાથે સાથે મારો મેપ વગેરે બી ચાલુ છે, થોડો ઘણો રૂટ વગેરે બી જોતો જાઉં છું. પછી નજારો જો ખૂબસૂરત એકવાર આવા ભાઈ જબરદસ્ત ભાઈ હાઈવે ઉપર ભાઈ હું જઈ રહ્યો છું. હું છું, મારી ભાઈ સ્પ્લેન્ડર ગાડી છે, રામપ્યારી છે આપણી, અને પાછળ મારો ભાઈ સામાન છે, ભારત ફ્લેગ છે ભાઈ ઇન્ડિયાનો. હાય હાય. અને ભાઈ 15મી ઓગસ્ટ છે આજે. તો ભાઈ દરેક ભાઈ જેટલા બી મારા વ્લોગ જોવે છે બધા જ ભાઈને ભાઈ અને દરેક ભારતીયને ભાઈ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આઝાદીનો પર્વ છે આજે ભાઈ. તો બધાની જ ભાઈ ખૂબ સારી ભાઈ શુભકામનાઓ આઝાદીની પર્વની. અને તો જો ભાઈ ફિલહાલ ભાઈ હું છું હાઈવે ઉપર અને ફાઇનલી ભાઈ વરસાદ બી શરૂ થઈ ગયો છે. એકવાર જો આગળનું વાતાવરણ તમે, તો બધું અમારું છે ઉપર ભાઈ આવે છે જોરદાર વરસાદ. તો ફટાકથી મારા પાસે જેટલા બી ડિવાઇસ વગેરે છે હું અંદર મૂકી દઉં છું ભાઈ, અને આ ગ્લવ્સ વગેરે બી અંદર મૂકી દઉં છું. વરસાદ બહુ જોરદાર વાળો ચાલુ થઈ ગયો છે. તારાપુર હાઈવે ઉપર આપણે જતા હતા, તો ફાઇનલી ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે અને બહુ જોરદાર વાળો વરસાદ શરૂ થયો છે જો પાછળની તરફ. અને ભાઈ ત્યાં આપણી ગાડી છે દૂર આપણે ત્યાં ઊભેલી છે ભાઈ રોડ ઉપર, જો તમને દેખાતી હશે. બસ યાર હાઈવે ઉપર છે એનું બી ટેન્શન છે. તો આખા પલ્લી ગયા છે ભાઈ. અને મારો જે રેન કવર વગેરે જે ભાઈ કોટિંગ માટે લીધું હતું, સૌથી મોટી ભૂલ મારી જે આખું ઢાંકવા માટે, તો તાલપત્રી અંદરની સાઈડ નાખી દીધી છે અને મારે આખું ખોલવું પડે છે. અને વરસાદ બહુ વધારે શરૂ થઈ ગયો છે. તો ફિલહાલ તો મારી જે મેન બેગ છે ભાઈ, કેમેરા બેગ, એને બચાવી અને હેલ્મેટને લઈને અત્યારે આવી ગયો છું. અને આઈ થિંક મારી ગાડીની અંદર ઓલમોસ્ટ બધું કવર છે. જોઈએ પલ્લી ના જાય કે વરસાદ બહુ વધારે પડતો જ હેવી છે. સાઈડમાંથી કદાચ પોસિબિલિટી છે પાણી જવાની, પણ જોઈએ હવે લેટ્સ હોપ. તો આવો સીન છે ભાઈ ફિલહાલનો. અત્યારે ભાઈ આપણો ડે 1 છે જર્નીનો, અને ફિલહાલ વાગી ગયા છે ભાઈ 6:30 સાંજના. તો ભાઈ અત્યારે હું છું ભાઈ તારાપુર જે હાઈવે છે ત્યાં. તો સમથિંગ ભાઈ વટામણ ને જે અહીંથી કાફી દૂર છે, અહીંથી તારાપુર લગભગ સમથિંગ 30 કિલોમીટર આસપાસ છે. તો ભાઈ અહીંયા વરસાદ બહુ વધારે પડતો શરૂ થઈ ગયો હતો. તો વરસાદના કારણે ભાઈ મારે અહીંયા એક ધાબુ છે ત્યાં રોકાવું પડ્યું. તો તમે જો આ ટાઈપનું એક ધાબા જેવું તમને આખી હોટલ જેવું દેખાશે ત્યાં. તો આપણે ભાઈ હવે અત્યારે અહીંથી સાળંગપુર છે 130 કિલોમીટર, અને ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. તો ભાઈ હવે રાઈડ કરવી સેફ નથી લાગતી મને. તો ભાઈ અહીંયા મેં વાત કરી તો કે હું 12 જ્યોતિર્લિંગની યાત્રા કરું છું. તો એમણે હમણાં તરત જ ભાઈ સ્ટે માટે કહી દીધું, અને એમણે મતલબ ઘણો બધો સારો એવો મતલબ રિસ્પોન્સ આપ્યો. તો આજનો ભાઈ મારો જે પહેલા દિવસનો ભાઈ આશ્રય છે, પહેલા દિવસનો મારો સ્ટે છે રાત્રિનો, ફર્સ્ટ નાઇટ ફર્સ્ટ સ્ટે, એ મારો અહીંયા રહેવાનો છે. જો આ જય દ્વારકાધીશ પાન સેન્ટર કે તમે જે કહો આખી હોટલ જેવું છે. સાહેબ સાથે વાત કરી. શું સાહેબ આ નામ છે તમારું સાહેબ? અલ્પેશભાઈ. તો ભાઈ મેં અલ્પેશભાઈ સાથે વાત કરી, અને એમના મિસિસ બી છે. તો બહુ સારો અમને રિસ્પોન્સ આપ્યો. મેં એમણે કીધું તો સામેથી જ મને કીધું કાંઈ વાંધો નહીં, તમે સ્ટે કરી શકો છો અહીંયા. જો આપણો જે સામાન છે ભાઈ એ બી આપણે અંદર મુકાઈ દીધો છે. તો આવો સીન છે ફિલહાલનો. તો બસ રાત્રિ રોકાણ તો આપણે અહીંયા કરવાનું છે. તો બીજું કાંઈ એડિશનલ ભાઈ હશે તો તમને ભાઈ બતાવીશ, બાકી તો આગળ હવે આપણે મળીશું. ઓલમોસ્ટ ભાઈ 8:30-9 જેવો ટાઈમ થઈ ગયો છે. તો ભાઈ મેં જમી લીધું છે. તો અત્યારે ભાઈ રાત્રે મેં પહેલાં તો નાસ્તામાં મને પફ ખાવા માટે આપ્યો, અને એના પછી ભાઈ સેવ ઉસળ, બહુ સરસ મજાનો ભાઈ સેવ ઉસળ ખાધું. તો બસ ખાઈ લીધું છે. જો બહાર તમને હોટલ રેસ્ટોરન્ટ ટાઈપ મળી જશે, દુકાન જેવું છે. અને મને ભાઈ જે સુવાની જે સુવિધા છે એ જુઓ ખાલી એકવાર તમે. અહીંયા ભાઈ મને સુવાની સુવિધા કરી આપી છે એ લોકોએ. પંખો વગેરેની સુવિધા છે, સામે ટીવી છે. તો મતલબ ઓલમોસ્ટ જે આપણે ભાઈ ઘરે જેટલી સુવિધા મળે બધી જ સુવિધા આપણને અહીંયા કરી આપી છે. તો બહુ સારું એવું છે ભાઈ. તો કાલે બી ધન્યવાદ આપણે કહેશું, પણ અત્યારે બી મારા વિડીયો જોશે તો ખુદ દિલથી ધન્યવાદ. વિનયભાઈ ને તમારું નામ? ભવ્યભાઈ, સોરી. તો આ ભવ્યભાઈ છે. તો ધન્યવાદ ભાઈ, કંઈ ઘર જેવી સુવિધા આપવા માટે. અને ભાઈ મહેમાનની જેમ સાચવે છે એટલે બહુ સારી વાત કહેવાય ભાઈ. કેમ કે આ ભાઈ એક વસ્તુ બીજી બી હતી કે ઘણા બધા અહીંયાથી યાત્રીઓ વગેરે મુસાફરી કરે છે. તો ભાઈએ લગભગ બહુ બધા યાત્રીઓને હેલ્પ કરેલી છે. એમાંથી બહુ સારા ક્રિએટરો તમે ઇન્સ્ટાગ્રામમાં જોયા હશે ટૂંકમાં એમ. તે લોકોને બી ભાઈ હેલ્પ વગેરે કરેલી છે. અગર ટ્રાવેલર છે તો અહીંયા તો બહુ સારી જગ્યા છે.
આ તો બેસ્ટ છે. બસ અત્યારે આપણે હવે મહાદેવનું નામ લઈને આરામ કરી લઈએ. તો આજે તો મહાદેવ બધી જ ભાઈ સુવિધા આપણને કરી આપી છે ભાઈ. ચલો ગુડ નાઇટ. હર હર મહાદેવ.